ભાવનગરમાં 2 દિવસ પહેલા કાશના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક 3ને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે। ત્યારે શૈલેષ ખાંભલના પિતા બચુભાઈ ખાંભલે ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના 2 માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનાર પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી બચુભાઈએ જણાવ્યું હતું કે મારા 2 ફૂલ જેવા કોમલ બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તેના પ્રત્યે મને તો દુઃખ છે। મારો આખો પરિવાર દુઃખી છે। મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો છે। પોલીસ તપાસમાં ભયંકર કૃત્ય માટે શૈલેષ ખાંભલાનું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે। શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। જય વડવાળા, જય માતાજી। હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખાંભલા બોલું છું કે મારા 2 ફૂલ જેવા કોમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે, તો એ પ્રત્યે મને તો દુઃખ છે। મારો આખો પરિવાર દુઃખી છે। મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે। તો એને માટે સરકારે, પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંભલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ। એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ। કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે। આ બહુ દુઃખદાયક છે। તો એની માટે હું સરકારને, પોલીસને વિનંતી કરું છું। જય વસ્તુ, જય વડવાળા। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।